પણ આવી આ ભાજપની તાનાશાહી સરકાર જયારે બધું વેચી રહી હોય અને બંધારણ પણ બદલવા માટે આવી રહી હોય ત્યારે મને મારા મનમાં એમ થયું કે મારે પણ શિક્ષકની નોકરીમાં આખી જિંદગી બગાડવી નથી. કોઈક માટે જ મારે લડવું છે. અને તમારા ગામમાં તો હજુ રસ્તા નહીં બન્યા, પણ અમારા ગામમાં તો ટાવર નથી. બોલો, રસ્તા તો હું લડાઈ કરીને લાવ્યો છું હમણાં, પણ હજી ટાવર વગરના અમે છીએ. આવી પરિસ્થિતિ અમારી પણ કથળેલી છે. આ મારા ગામ માટે, મારા નજીકના વિસ્તાર માટે, અમારા સગાવાલાને અત્યારે કોઈ લાભ નથી. એકદમ તાનાશાહી અમારે નથી. તો આ બધું દેખી હું રાજકારણમાં આવ્યો છું. મારા માટે આવ્યો નથી ને તો મારે તો નોકરીમાં 70,000 80,000 પગાર ને હવે તો લાખનો થવાનો. લાખ રૂપિયા આવે મહિને, હું આરામથી ખર્ચો ચાલે ને. એક આ મકાન બનાવ